વિદ્યાર્થી મિત્રો, આપણે તમારું ધોરણ 9ના વિજ્ઞાનમાંનું 5મું પ્રકરણ સજીવનો પાયાનો એકમ એની ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં આપણે કોષની 3 લાક્ષણિકતાઓ કોષરસ પટલ, કોષ કેન્દ્ર, કોષ દિવાલ અને કોષરસની ચર્ચા કરી. સાથોસાથ આદિકોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો વચ્ચેના તફાવતની ચર્ચા પણ કરી. આજે આપણે વાત કરવી છે કોષીય અંગિકાઓ એટલે કે સેલ ઓર્ગેનલ્સની વાત કરવી છે. તો કોષની રચનાના આ 3 લાક્ષણિકતાઓ સિવાય કોષ રસની અંદર કેવી કેવી અંગિકાઓ જોવા મળે છે જુદા જુદા પ્રકારની, એની ચર્ચા આપણે અહીંયા કરીશું. અને એ અંગની અંદર આવેલી અંગિકાઓ કહેવાય છે, નાની નાની લાક્ષણિકતાઓ જે છે એને આપણે અંગિકાઓ તરીકે ઓળખીએ છીએ. તો આવી કોષની અંદર આવેલી કોષીય અંગિકાઓ બાહ્ય પર્યાવરણથી દૂર રહેવા માટે પ્રત્યેક કોષ તેમની ફરતે પટલ ધરાવે છે અને બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા માટે મોટા અને જટિલ કોષો ધરાવે છે. જે પટલ ધરાવે છે એને આપણે કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ, એ હવે તમે સૌ જાણો છો. તો જે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કોષો ધરાવે છે, દર્શાવે છે અને આવી જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષો પટલથી આવરિત નાની નાની રચનાઓ ધરાવે છે, જેને અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. આ એક લાક્ષણિકતા સુકોષ કેન્દ્રીય કોષની એવી છે કે જે તેને આદિકોષ કેન્દ્રીય કોષોથી અલગ કરે છે. એટલે કે આવી જે બધી અંગિકાઓ છે આપણને સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે છે, જેમાંની કેટલીક અંગિકાઓ એટલી સૂક્ષ્મ છે કે એને માત્ર આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જ જોઈ શકીએ છીએ. એટલે આ અંગિકાઓનો અભ્યાસ છે એ આવા વિશિષ્ટ પ્રકારના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જ થાય છે. અહીંયા આપણે અંગિકાઓ, આવી કોષીય અંગિકાઓની ચર્ચા કરીએ એ પહેલાં આવી અંગિકાઓ કઈ કઈ છે તો કે અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, રંજક કણો, રસધાનીઓ, હરિતકણો, ઘણા બધી અંગિકાઓની ચર્ચા આપણે કરીશું. અહીંયા આ અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, રંજક કણો, રસધાનીઓ આ બધી અગત્યની અંગિકાઓ છે, કારણ કે આ અંગિકાઓ છે એ કોષની અંદર કેટલાક વિશિષ્ટ કાર્યો કરે છે અને જો એમના આ વિશિષ્ટ કાર્ય ન હોય તો કોષનું સુચારું સંચાલન થઈ શકતું નથી. એટલે આવી વિશિષ્ટ અંગિકાઓની આપણે અને અગત્યની અંગિકાઓની ચર્ચા કરીએ તો એમાંની સૌથી પહેલી લઈએ અંતઃકોષરસ ઝાડ, જેને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે છે. એનું શોર્ટ ફોર્મ છે ER. અંતઃકોષરસ ઝાડ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરિત જાળીરૂપ રચના છે એ ધરાવે છે. એટલે કે અંતઃકોષરસ ઝાડ છે એ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરિત જાળીરૂપ રચના ધરાવે છે. એ લાંબી નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. અને અંતઃકોષરસની આખી જે ઝાડ છે એ ઝાડની પટલીય સંરચના છે એ કોષરસ પટલ જે છે એ કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપ હોય છે. એટલે કે અંતઃકોષરસ ઝાડની જે પટલીય સંરચના એ કોષરસ પટલની સંરચના જેવી જ હોય છે, બંનેની સરખી હોય છે. પરંતુ અંતઃકોષરસ ઝાડ છે એ 2 પ્રકારની છે. એક છે ખરબચડી
અથવા તો કણિકામય અંતઃકોષરસ ઝાડ, જેને અંગ્રેજીમાં આપણે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખીએ છીએ, અને બીજી છે લીસી અંતઃકોષરસ ઝાડ એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે જે રફ અથવા તો કણિકામય અંતઃકોષરસ ઝાડ છે, જેનું શોર્ટ ફોર્મ છે RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અને લીસી અંતઃકોષરસ ઝાડ છે એનું શોર્ટ ફોર્મ છે SER એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આ પૈકીની જે ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે એને જ્યારે આપણે સૂક્ષ્મદર્શક યંત્ર નીચે એની સંરચના તપાસીએ, એને જોઈએ, ત્યારે એની ખરબચડી સપાટી છે એ આપણને દર્શાવે છે કે એ કણોની રચના ધરાવે છે, જે ખરબચડી સપાટી છે તે. અને એ જે કણો છે એ કણોને રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને રિબોઝોમ્સ છે તે આ અંતઃકોષરસ ઝાડ છે એની સપાટી ઉપર કણો સ્વરૂપે જોડાયેલા હોય છે. અને આ રિબોઝોમ્સ છે એ બધા જ સક્રિય કોષોની અંદર હાજર જોવા મળે છે. અહીંયા પ્રશ્ન થશે કે આ રિબોઝોમ્સ શું કામ કરે? તો રિબોઝોમ્સ છે એ કોષની અંદર પ્રોટીન સંશ્લેષણ કરવાનું કામ કરાય છે. એટલે આવું પ્રોટીન સંશ્લેષણ કરવાનું કામ એ કરતું હોવાથી દરેક સક્રિય કોષોની અંદર આપણને રિબોઝોમ્સ છે એ જોવા મળે છે. જ્યારે અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામેલા પ્રોટીન્સને કોષોમાં જરૂરિયાતને આધારે વિવિધ કોષોમાં વિવિધ સ્થાનોમાં એને પહોંચાડવામાં આવે છે. જ્યારે સ્મૂધ અંતઃકોષરસ ઝાડ છે, લીસી અંતઃકોષ ઝાડ એ છે તે ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે અને કોષના અગત્યના કાર્યો માટે લિપિડ્સનું નિર્માણ કરે. એટલે કે આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ છે એ કોષરસ પટલના બંધારણમાં પણ મદદરૂપ થતા હોય છે, એમાં પણ એનું કાર્ય છે તે અગત્યનું છે. તો આ જે કંઈ ક્રિયા છે કોષરસ પટલ બનવાની, એને પટલનું જૈવ સંશ્લેષણ અથવા તો મેમ્બ્રેન બાયોજીનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અંતઃકોષરસ ઝાડની અંદર ખરબચડી અંતઃકોષરસ ઝાડ છે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે, અને લીસી અંતઃકોષરસ ઝાડ છે એ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરે છે. અને એમાં સંશ્લેષિત થયેલા અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ છે એ ઉત્સેચકો અને અંતઃસ્રાવો તરીકે પણ કાર્ય કરે છે. એટલે કે આવી વિભિન્ન કોષો લઈએ આપણે, જુદા જુદા પ્રકારના કોષોની અંદર આપણને અંતઃકોષરસની ઝાડની જે રચના છે એ રચનામાં ઘણી બધી વિવિધતા જોવા મળે. અને આ વિવિધતા છે તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે. એટલે કે અંતઃકોષરસ ઝાડ છે એ આવા અગત્યના પ્રોટીન સંશ્લેષણ અને લિપિડ્સ એટલે કે ચરબીના અણુનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ કરે, એનું નિર્માણ કરે છે. અને કોષની અંદર જ્યાં પ્રોટીન્સ લિપિડ્સ એની જરૂર હોય ત્યાં એ પહોંચાડવાનું કામ કરે. સાથોસાથ કોષરસ પટલના નિર્માણની માં પણ આ પ્રોટીન્સ છે એનો ઉપયોગ થતો હોય છે. તો આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ ઝાડ એ દ્રવ્યના વહન માટે માર્ગ તરીકેનું કામ કરે છે. તો આવી રીતે દ્રવ્યોનું વહન છે એ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે અંતઃકોષરસ ઝાડની મદદથી થતું હોય છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ ઝાડ એ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે. દાખલા તરીકે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે
એ પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતના કોષોની જે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ છે એ સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. તો આવા વિશિષ્ટ કાર્યો પણ એટલે કે કોઈ પણ ઝેરી દ્રવ્યો છે કે દવાઓ છે કે જેની આડઅસર છે એને દૂર કરવાનું અને વિષારી દ્રવ્યો છે એને બિનવિષારક દ્રવ્યોમાં ફેરવવાનું કામ પણ અંતઃકોષરસ ઝાડ કરે છે. આમ અંતઃકોષરસ ઝાડ છે એ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ બંનેમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. આવું જ એક બીજું અગત્યનું અંગ આપણે લઈએ તો એ છે ગોલ્ગી પ્રસાધન, જેને અંગ્રેજીમાં ગોલ્ગી એપરેટસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ગોલ્ગી પ્રસાધન છે એ ગોલ્ગી પ્રસાધન નામ આવું કેમ પડ્યું? તો કે સૌ પ્રથમ એનું વર્ણન કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું અને એ વૈજ્ઞાનિકના સંશોધન ઉપરથી એમણે શોધ્યું હતું એટલા માટે એ અંગિકાનું નામ ગોલ્ગી પ્રસાધન એવું નામ આપવામાં આવ્યું. ગોલ્ગી પ્રસાધનની રચના આપણે જોઈએ કેવી છે તો એ પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવેલી પુટિકાયુક્ત રચના છે. એટલે પુટિકા એટલે પોટલી, નાની નાની પોટલીઓ છે એને એકબીજાની થપ્પીમાં આપણે દબાવીને ગોઠવી દીધી હોય અને જેવી રચના આપણને જોવા મળે એવી રચના આપણને અહીંયા ગોલ્ગી પ્રસાધનની જોવા મળે છે. પણ અહીંયા ગોલ્ગી પ્રસાધનમાં આવેલી એની રચના કરતી આવી પુટિકાઓ છે એ પુટિકાને સિસ્ટરની કહેવામાં આવે છે. અને આ પટલો કેટલીક વાર અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલી હોય છે અને એટલે જ એ અન્ય જટિલ કોષીય પટલતંત્રનો એક ભાગ બનાવે છે. હવે ગોલ્ગી પ્રસાધન છે એનું કાર્ય જોઈએ તો ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરી અને કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે અંતઃકોષરસ ઝાડ દ્વારા શેનું નિર્માણ થાય છે તો કે પ્રોટીન અને લિપિડનું નિર્માણ થાય છે. તો આ સંશ્લેષિત દ્રવ્યો છે એને પેક કરી એનું પેકેટ બનાવી અને એને કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરવામાં આવે. પુટિકાઓની અંદર નિપજોનું પેકેજિંગ કરવું, એનું રૂપાંતરણ કરવું અને તેમાં તેઓનો સંગ્રહ કરવાના કાર્યો છે એ આ ગોલ્ગી પ્રસાધન કરે છે. ક્યારેક કેટલાક કિસ્સાઓમાં ગોલ્ગી પ્રસાધન છે એ સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણનું કામ પણ કરે છે. અને ગોલ્ગી પ્રસાધન છે એ લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાઈને એની સાથે પણ કામ કરે છે. તો આવી રીતે વિવિધ કાર્યો છે એ ગોલ્ગી પ્રસાધન દ્વારા થતા હોય છે. અહીંયા આપણે આ ગોલ્ગી પ્રસાધનનું સૌ પ્રથમ વર્ણન કરનાર વૈજ્ઞાનિક કેમિલો ગોલ્ગીની વિશે પણ થોડી જાણકારી મેળવી લઈએ. તો 1843ની સાલમાં કેમિલો ગોલ્ગી બ્રેસ્કિયાની નજીક કોરેટોનોમાં જન્મ્યા હતા. એમણે પાવિયાની યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કર્યો હતો, એટલે ડૉક્ટરી અભ્યાસ કર્યો હતો. 1865માં સ્નાતક થયા પછી તેમણે સેન્ટ મેટેઓની હોસ્પિટલમાં પાવિયા ખાતે કામ કરવાનું ચાલુ રાખ્યું અને તે સમયે તેમના મોટાભાગના સંશોધનો ચેતાતંત્ર સાથેના હતા. 1872માં તેમણે ચીફ મેડિકલ ઓફિસરની પદવી સ્વીકારી, જે એબીએ આટેગ્રાસો ખાતે માનસિક બીમાર માટેની હોસ્પિટલમાં આ પદવી એમણે સ્વીકારી હતી. એમણે આ હોસ્પિટલમાં એક નાના રસોડામાંથી ચેતાતંત્ર પરના તેમના સંશોધનોની પ્રથમ શરૂઆત કરી હતી, જે આગળ જતાં પ્રયોગશાળામાં રૂપાંતરિત થઈ. પરંતુ
તેમનું સૌથી અગત્યનું મહાન કાર્ય એ હતું કે એમણે કોષ સંરચના અને વ્યક્તિગત ચેતાકોષને અભિરંજિત કરવાની પદ્ધતિમાં ઉત્ક્રાંતિમય પગલું આ ગોલ્ગી દ્વારા લાવવામાં આવ્યું. આ પદ્ધતિને બ્લેક રિએક્શન એટલે કે કાળી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં સિલ્વર નાઇટ્રેટનું મંદ દ્રાવણ અને તેની પ્રક્રિયાઓને ઓળખવામાં નિયત મૂલ્યવાન ફાળો આપે છે. તેમજ કોષોની અતિસંવેદી રચનાઓ છે એને પણ ઓળખી શકાય છે. તેમના સમગ્ર જીવન દરમિયાન તેઓ આ જ મુદ્દા ઉપર કાર્ય કરતા રહ્યા અને પદ્ધતિઓમાં સુધારો લાવ્યો. એમણે ગોલ્ગી તેમના કાર્યના અનુસંધાનમાં ઉચ્ચતમ આદર અને સન્માન તેમણે પ્રાપ્ત કર્યા હતા અને 1906માં તેમણે સાન્ટિએગો રામોની કાજલ સાથે ચેતાતંત્રની સંરચના વિશેના તેમના કાર્ય માટે એમણે નોબેલ પ્રાઇઝ પણ ભાગીદારીમાં મેળવ્યું હતું. તો આવા પ્રખર વૈજ્ઞાનિકે આ ગોલ્ગી પ્રસાધનની શોધ કરી અને એટલા માટે જ એમને ગોલ્ગી પ્રસાધન અંગિકા એમણે શોધી કાઢ્યું, એમનું અવલોકન કર્યું, વર્ણન કર્યું અને એટલે જ આ અંગિકાને ગોલ્ગી પ્રસાધન એવું નામ આપવામાં આવ્યું છે. હવે આવી જ ત્રીજી અગત્યની અંગિકા એ છે લાઇસોઝોમ્સ. અંગ્રેજીમાં પણ એને લાઇસોઝોમ્સ તરીકે જ ઓળખવામાં આવે છે. એ કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ્સ કામ કરે છે. કોઈ પણ વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓ એ બધાનું પાચન કરી અને તેના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ્સ છે મદદ કરે છે. એટલે કે કોષની અંદર સફાઈ કામદારનું કામ આ લાઇસોઝોમ્સ કરે છે. બેક્ટેરિયા, ખોરાક, જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય તેનું લાઇસોઝોમ્સ છે એ વિઘટન કરે, એને નાના નાના ટુકડાઓમાં ફેરવે. લાઇસોઝોમ્સ છે એ પાચન કરી શકે છે, કારણ કે લાઇસોઝોમ્સ છે એ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે અને આવા સક્રિય ઉત્સેચકો છે એ બધા જ કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે. એટલે કે કોષની અંદર જ્યારે ચયાપચયની પ્રક્રિયા થતી હોય ત્યારે એ પ્રક્રિયાની અંદર આ સક્રિય ઉત્સેચકો એટલે કે લાઇસોઝોમ્સ છે એ અગત્યનું કામ કરે છે. જો કોષીય ચયાપચયની પ્રક્રિયા દરમિયાન કોઈ વિક્ષેપ સર્જાય તો લાઇસોઝોમ્સ છે એ પોતાના જ કોષનું પાચન કરી નાખે. દાખલા તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ્સ તૂટે અને એ પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે, એટલે કે આખો કોષ જ પોતે એ નાશ કરી નાખે. અને એટલા માટે જ લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે પણ ઓળખવામાં આવે. આત્મઘાતી શબ્દ કોના માટે વપરાય? દાખલા તરીકે આવા આત્મઘાતી બોમ્બ, આત્મઘાતી આતંકીઓ, આવા શબ્દો તમે લોકો સમાચારમાં સાંભળતા હો, જે પોતાના નાશની સાથોસાથ પોતે જેનો નાશ કરવાનો છે એનો પણ નાશ કરી નાખે અને પોતાનો નાશ પણ કરી નાખે, એટલે એને આત્મઘાતી કહેવામાં આવે. તો અહીંયા લાઇસોઝોમ્સ છે એ પણ આવી આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય, કારણ કે એ જ્યારે કોઈ આવી વિક્ષેપ કે કોઈ ઈજાગ્રસ્ત કોષ બને ત્યારે લાઇસોઝોમ્સ છે એ કોષનો જ નાશ કરી નાખે. તો આવી આત્મઘાતી કોથળીઓ છે એની રચના જો જોઈએ તો એ સંરચનાકીય દૃષ્ટિએ લાઇસોઝોમ છે તે આવૃત પટલીય કોથળી જેવી રચના છે અને એની અંદર પાચિત ઉત્સેચકો આવેલા હોય છે. અને આ પાચિત ઉત્સેચકો છે એ બનાવવાનું કામ કણિકામય અંતઃકોષરસ ઝાડ એટલે કે RER દ્વારા બનતા હોય છે, એનું નિર્માણ થતું હોય છે અને જે લાઇસોઝોમ્સની અંદર સંગ્રહિત થતા હોય છે. ચોથી અંગિકા છે કણાભ સૂત્ર.
કણાભસૂત્રને માઇટોકોન્ડ્રિયા તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે. કણાભસૂત્ર છે એના કાર્યને અનુલક્ષીને એને કોષના શક્તિઘરો અથવા તો કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય. એ ઉર્જા છે એ એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાભસૂત્રો દ્વારા મુક્ત થાય છે. જ્યારે આપણા શરીરમાં કોઈ પણ કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર હોય છે ત્યારે એ ઉર્જા આપણને કોષીય દહન દ્વારા, કોષીય શ્વસનની જે પ્રક્રિયા છે જેની વિશેનો ઉચ્ચ અભ્યાસ છે એ તમે પાછા 10મા ધોરણમાં કરશો, એટલે આપણે અત્યારે એની વિશેષ ચર્ચા નથી કરતા. પરંતુ જ્યારે તમે 10મા ધોરણમાં એનો અભ્યાસ કરશો ત્યારે તમને એને વધારે ખ્યાલ આવશે. આ તબક્કે તમારા 9મા ધોરણના અભ્યાસક્રમની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આ જે ઉર્જા છે તે એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના સ્વરૂપમાં કણાભસૂત્રો દ્વારા મુક્ત થાય છે. કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એટીપીને ઓળખવામાં આવે. આપણે કેમ નાણાકીય વ્યવહારમાં રૂપિયા, પૈસા આ બધાની વ્યવહારમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. દેશ બદલાય એમ ચલણ બદલાય. આપણો રૂપિયો, અમેરિકાના ડોલર, તમે ઉત્તર ધ્રુવીય કે દક્ષિણ ધ્રુવીય કે એ દેશોમાં જાઓ તો ત્યાં યુરોનું ચલણ છે. તો એમ વિવિધ ચલણોની જેમ અહીંયા શક્તિનું ચલણ, એ શક્તિનું ચલણ છે તે એટીપી છે કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે. યાંત્રિક કાર્ય કરવા માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં ઉર્જા છે તે એટીપીના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે. કણાભસૂત્રની રચના જોઈએ તો કણાભસૂત્ર છે તે 2 આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ છે ઘણું છિદ્રિષ્ટ હોય છે, એટલે કે ઝીણા ઝીણા છિદ્રો ધરાવતું હોય છે, છિદ્રિષ્ટ. જ્યારે અંતઃ આવરણ છે તે ઊંડા અંતઃપ્રવર્ધો ધરાવે છે. અને આ પ્રવર્ધોનું કાર્ય એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરવાનું છે. કણાભસૂત્રો છે એ ખૂબ જ મજબૂત અંગિકા છે. એનો અર્થ એવો થાય કે તેઓ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. એટલે કણાભસૂત્રો છે કેટલાક પોતાના પ્રોટીન્સનું નિર્માણ કરવાની ક્ષમતા પણ ધરાવે છે, કારણ કે રિબોઝોમ્સ આવેલા છે અને રિબોઝોમ્સ છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. તો આમ કણાભસૂત્ર એટલે કે કોષનું પાવર હાઉસ છે એ આવી વિશિષ્ટતા ધરાવે છે અને શરીરને દરેક કોષને શક્તિ પૂરી પાડવાનું અગત્યનું કામ કરે છે. એ પછી જોઈએ 5મી અંગિકા એટલે કે રંજક કણો, જેને અંગ્રેજીમાં પ્લાસ્ટિડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્લાસ્ટિડ્સ છે એ માત્ર વનસ્પતિ કોષમાં હોય છે. મનુષ્યની અંદર કે અન્ય પ્રાણીઓની અંદર એટલે કે પ્રાણી કોષની અંદર આ રંજક કણો આપણને જોવા મળતા નથી, માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. અને વનસ્પતિ કોષમાં પણ 2 પ્રકારના છે. એક છે એ ક્રોમોપ્લાસ્ટિડ્સ એટલે કે રંગકણો, અને બીજા છે લ્યુકોપ્લાસ્ટ્સ એટલે કે શ્વેત કે રંગહીન કણો. રંજક કણો છે એ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો એને આપણે હરિત કણ તરીકે અથવા તો હરિત દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. અને આપણે સૌ જાણીએ છીએ કે વનસ્પતિમાં આ હરિત કણો છે, હરિત દ્રવ્ય છે, જે નીલકણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ખૂબ જ અગત્યના છે. કારણ કે જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં હરિત દ્રવ્ય ન હોય એટલે કે ક્લોરોફિલ ન હોય તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા
થઈ શકતી નથી. એટલે અહીંયા હરિતકણ છે એ પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ અગત્યના છે. હવે આ હરિતકણો છે એ ક્લોરોફિલ સિવાયના પણ રંજક દ્રવ્યો ધરાવે છે, જેમ કે પીળા કે નારંગી રંગના રંજક દ્રવ્યો. અને રંગહીન કણો છે એ જો જોઈએ તો એ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે, જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન. સ્ટાર્ચ એટલે કાર્બોદિત પદાર્થ, ચરબી એટલે લિપિડ્સ અને પ્રોટીનને આપણે પ્રોટીન તરીકે જ ઓળખીએ છીએ. તો આ ત્રણેય કણિકાઓનો સંગ્રહ આ રંગહીન કણોની અંદર થતો હોય છે. આવા રંજક દ્રવ્યોના આંતરિક આયોજનની અંદર જો આપણે એની રચના જોઈએ તો ઘણા બધા પટલીય સ્તરો છે એ દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે. અને આવા લટકતા પટલીય દ્રવ્યોને સ્ટ્રોમા કે આધારક કહેવામાં આવે છે. રંજક કણોની બાહ્ય સંરચના જોઈએ તો એ કણાભ સૂત્રોની મળતી આવતી રચના છે. અને કણાભ સૂત્રોની જેમ રંજક કણ છે એ પણ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ છે તે ધરાવે છે. એટલે પોતાને જરૂરી એવા પ્રોટીન્સનું નિર્માણ એ પોતે જાતે કરી લે છે. આવી જ છઠ્ઠી અંગિકા એ છે રસધાનીઓ. અંગ્રેજીમાં એને વેક્યુલ્સ તરીકે ઓળખવામાં આવે, VACUOLES, વેક્યુલ્સ. તો ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી આવી કોથળી જેવી રચના છે એને રસધાનીઓ તરીકે ઓળખવામાં આવે છે. રસધાનીઓ પ્રાણી કોષોમાં નાના કદની હોય, જ્યારે વનસ્પતિ કોષોમાં એ ઘણા મોટા કદની હોય છે. કેટલાક વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50-90% ભાગ છે તે રોકી દે છે. એટલી મોટી રસધાનીઓ છે એ વનસ્પતિ કોષમાં આવેલી હોય છે. અને આવી વનસ્પતિ કોષમાં આવેલી જે મોટી મોટી રસધાનીઓ છે એ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે અને કોષને આસનતા અને બરડતા આપે છે. વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ આવી રસધાનીઓમાં થાય છે, જેમાં એ દ્રવ્યોનો સમાવેશ થાય છે એમિનો એસિડ્સ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ્સ અને કેટલાક પ્રોટીન્સ છે એમાં સમાયેલા હોય. જ્યારે અમીબા જેવા એક કોષીય સજીવોમાં અન્નધાની એટલે કે ખોરાકનો સંગ્રહ કરતી રસધાની એટલે કે અન્નધાની, એ અન્નધાની છે એ ખોરાક દ્રવ્યો ધરાવે છે જેનો ઉપયોગ અમીબા કરે છે. કેટલાક એકકોષીય સજીવો છે એ વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ પણ ધરાવે છે અને આવી વિશિષ્ટ રસધાનીઓ છે એ વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરવાનું કાર્ય પણ કરે છે. આમ પ્રત્યેક કોષ આ રીતે પોતાની રચના નક્કી કરે છે અને પોતાની કાર્ય કરવાની ક્ષમતા પણ ધરાવે છે, કારણ કે તેમના પટલનું આયોજન અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ થયેલી હોય છે. આથી કોષ એ પાયાનું સંરક્ષણકીય આયોજન ધરાવે છે અને આ કોષોને વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે, જેવા કે શ્વસન, પોષણ મેળવવું, નકામા દ્રવ્યોને દૂર કરવા, નવા પ્રોટીન્સનું નિર્માણ કરવું. તો આવા બધા કાર્યો કરવામાં પણ કોષ છે એ ખૂબ મદદરૂપ થતું હોય છે. આમ આવા બધા કારણોસર જ આપણે કોષને સજીવનો પાયાનો બંધારણીય એકમ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે જે શીર્ષક આપણા પ્રકરણનું છે કે સજીવનો પાયાનો એકમ, તો સજીવનો પાયાનો એકમ એ કોષ છે, જે બંધારણીય એકમ પણ છે, કારણ કે કોષો દ્વારા જ સજીવનું બંધારણ થતું હોય છે અને સાથોસાથ સજીવની અંદર થતા વિવિધ કાર્યો છે એ વિવિધ કાર્યો પણ આ કોષ દ્વારા જ થતા હોય છે. અને એટલા માટે જ
કોષને સજીવનો પાયાનો ક્રિયાત્મક એકમ પણ કહેવામાં આવે છે. એટલે પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાઈ શકે કે સજીવનો પાયાનો બંધારણીય એકમ અને ક્રિયાત્મક એકમ સમજાવો, તો તમારે આ બંને વાત છે તે મૂકવી પડે. અહીંયા આપણું આ પ્રકરણ છે તે પૂર્ણ થાય છે.